नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणाम् विभाव निरुद्ध निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सार ની ટીકા તત્વપ્રદીપિકા એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં ગાથા 123 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। હવે આજે ગાથા 124 લઈએ છીએ। એકસો 24મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે જ્ઞાનનું કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવે છે। જો 123મી ગાથામાં એ વાત આવી કે જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના, એ રીતે ચેતના ત્રણ પ્રકારે છે, એટલે કે આત્મા એવી ચેતના રૂપે પરિણમે છે। આત્માના જે કોઈ પરિણામ છે એ બધાએ ચૈતન્યના પરિણામ છે, એટલે એમાં બધામાં ચેતના વ્યાપે છે, એટલે કોઈ પણ પરિણામ એ ચેતનાને ઉલ્લંઘતા નથી એમ વાત આવી। અને એટલા માટે જ એ જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતનાની વાત કરી। એ ત્રણ પ્રકારે ચેતના છે, એટલે જીવના બધા જ પરિણામમાં ચેતના વ્યાપે છે। તો એ ચેતનાનું સ્વરૂપ અહીંયા બતાવવું છે, તો વિસ્તારથી જ્ઞાન, કર્મ અને કર્મફળ એનું અહીંયા વર્ણન કરે છે। 124મી ગાથા સંસ્કૃતમાં આ પ્રમાણે છે। જ્ઞાનમ અર્થ વિકલ્પઃ કર્મ જીવેન યત સમારબ્ધમ તદ અનેકવિધમ ભણિતમ ફલમ ઇતિ સૌખ્યમ વા દુઃખમ વા। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અર્થ વિકલ્પ જ્ઞાનમ, અર્થ વિકલ્પ જ્ઞાનમ, અર્થ વિકલ્પ તે જ્ઞાન છે। અર્થ વિકલ્પ એટલે શું કે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાષણ, સ્વ અને પરનું અવભાષણ ભિન્નતાપૂર્વક અને યુગપદ બંને રીતે લીધું છે। અર્થ વિકલ્પ તે જ્ઞાન છે, એટલે કે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક અને યુગપદ અવભાષણ તે જ્ઞાન છે। જીવેન યત સમારબ્ધમ કર્મ, જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે। તદ અનેકવિધમ સૌખ્યમ વા દુઃખમ વા ફલમ ઇતિ ભણિતમ, અને તે અનેક પ્રકારનું છે। જે કરાતું કર્મ છે તે અનેક પ્રકારનું છે, અને સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે। ત્રણેયની વ્યાખ્યા કરી। પહેલી જ્ઞાનની વ્યાખ્યા કરી, એટલે કે જ્ઞાન ચેતનાની વ્યાખ્યા કરી કે અર્થ વિકલ્પ તે જ્ઞાન છે, એટલે કે જ્ઞાન ચેતના છે। એનો અર્થ એ થયો કે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક કે યુગપદ એક સાથે અવભાષણ તે જ્ઞાન છે। એ પછી કર્મ ચેતનાના વિશે એમ કહ્યું કે જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે, એટલે કર્મ ચેતના છે, અને એ કર્મ ચેતના તે અનેક પ્રકારનું છે। અને પછી ત્રીજી વાત કર્મફળ ચેતનાની કરી। એમાં એમ કહ્યું કે સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે, એટલે એ કર્મફળ ચેતના છે।
ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એનો વિસ્તાર કરતા કહે છે કે પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં અર્થ એટલે શું? સ્વ પર ભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. અર્થ એટલે પદાર્થ, અને અહીંયા તો બધા જ પદાર્થો લઈ લીધા એટલે અહીંયા કહે છે કે વિશ્વ તે અર્થ છે. અને કેવું વિશ્વ? સ્વ પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ છે. અહીંયા ફૂટનોટમાં એની સ્પષ્ટતા કરી છે કે વિશ્વ એટલે સમસ્ત પદાર્થો, દ્રવ્ય, ગુણ, પર્યાયો. પદાર્થોમાં સ્વ અને પર એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે. સ્વ અને પર એવા બે ભેદ પડે. જાણનાર જે એનું પોતાનું જે છે એને જાણે છે તો એ સ્વને જાણે છે, અને એના સિવાય બીજું બધું જે છે તે પર છે. એટલે એ સ્વ અને પર એવા બે વિભાગ પડે છે પદાર્થોના. તો અહીંયા કહે છે કે પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં અર્થ એટલે શું? સ્વ પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાષણ તે વિકલ્પ. અર્થ વિકલ્પ કેવો છે ને? અર્થ કયો અને વિકલ્પ. વિકલ્પ એટલે શું? તેના આકારોનું અવભાષણ તે વિકલ્પ. અવભાષણ એટલે એનું જાણવું, એનું પ્રકાશવું. અવભાષણ એટલે અવભાષવું, તે પ્રકાશવું, જણાવવું, તે પ્રગટ થવું, એ અવભાષણ. તો એ વિશ્વ એટલે અર્થ, એના આકારોનું અવભાષણ તે વિકલ્પ. જો આકારો એટલે અહીંયા ભૂમિતિના આકારની વાત નથી, એ જેવા છે તેવા એ આકાર. અને એમાં સ્વ અને પર બંનેની વાત આવી ગઈ. સ્વ તો પોતાનું સ્વરૂપ છે, અને એ સિવાય બાકી બીજું પર છે, એટલે એનું પણ અવભાષણ. બંનેનું અવભાષણ એ અર્થ વિકલ્પ એમ કહેવામાં આવ્યું. અને એ જ્ઞાન એટલે કે એ જ્ઞાન ચેતના છે. અને દર્પણના નિજ વિસ્તારની માફક, અર્થાત જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ એકી સાથે સ્વ પર આકારો અવભાષે છે, એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન. જ્ઞાન કોને કહ્યું? અર્થ વિકલ્પને કહ્યું. અને આ અર્થ વિકલ્પ કેવો છે એની વાત કરી. વિશ્વના બધા જ પદાર્થો એનું અવભાષણ, આકારોનું અવભાષણ જેવું છે તેવું. જેમ અરીસો લઈએ તો અરીસામાં દર્પણના નિજ વિસ્તારની માફક એટલે કે દર્પણની અંદર સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે. એટલે કે જે દર્પણમાં જે પ્રકાશે છે તે રીતે, જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ એ જે બિંબ છે એના પ્રતિબિંબ પડે છે. દર્પણની નિર્મળતાને કારણે એમાં એ પ્રતિબિંબ પડે છે. સ્વ અને પરની અહીંયા તો વાત લેવી છે. તો જે બિંબ છે એનું પ્રતિબિંબ પડે છે. એટલે બીજી રીતે કહીએ તો જે જ્ઞેયો છે તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, જ્ઞાનમાં જણાય છે. તો એ વાત કરે છે. અને એમાં એ બંને પ્રકારની વાત લેવી છે, સ્વ અને પરની. અને એમાં કહે છે કે એ સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, જેમાં યુગપદ સ્વ પર આકારો અવભાષે છે, એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન અથવા તો જ્ઞાન ચેતના. હવે કર્મ ચેતનાની વાત કરે છે કે આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. કર્મ એટલે કાર્ય છે. આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. પ્રતિક્ષણ ક્ષણે ક્ષણે તે ભાવે ભવતા થતા પરિણમતા આત્મા વડે ખરેખર કરાતો એવો જે તેનો ભાવ, તે જ આત્મા વડે પ્રાપ્ય હોવાથી તે કર્મ છે અથવા તો કર્મ ચેતના છે. શું કર્મ છે અહીંયા? કર્મ એટલે કાર્ય. અહીંયા એ વાત છે. કર્મ એટલે પેલા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અહીંયા વાત એ રીતે નથી લીધી. કર્મ એટલે અહીંયા કાર્ય. તો એ કાર્ય શું છે? ક્ષણે ક્ષણે શું કાર્ય કરે છે? તો કે ભાવ કરે છે. બીજું શું કરે આત્મા? તો એટલે કે છે કે પ્રતિ ક્ષણે 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 તે ભાવે ભવતા થતા પરિણમતા આત્મા વડે ખરેખર કરાતો એવો જે તેનો ભાવ, તે જ
અને એ ભાવ છે એને જ આત્મા પહોંચે છે. એટલે કહે છે કે તે જ આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે. આત્મા તેને પહોંચે છે, તે આત્મા વડે પ્રાપ્ય હોવાથી, એટલે આત્મા તેને પહોંચે છે, એ પ્રાપ્ય છે. આત્મા પોતાના ભાવને પ્રાપ્ત કરે છે, પહોંચે છે, તેથી તે ભાવ જ આત્માનું કર્મ કહેતા કાર્ય છે. અને તે કર્મ એક પ્રકારનું હોવા છતાં દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતાના સદભાવ અને અસદભાવને કારણે અનેક પ્રકારનું છે. એટલે આ કાર્ય આત્માનું કર્મ એટલે આવું કાર્ય એ અનેક પ્રકારનું છે. જેવા ભાવ જે કરે છે એમ એ અનેક પ્રકાર છે. શુભ ભાવ અને અશુભ ભાવ રૂપ પણ છે, એટલે કે અશુદ્ધ ભાવ રૂપ પણ છે અને શુદ્ધ ભાવ રૂપ પણ છે. એટલે એ પ્રકારનું હોવા છતાં તે કર્મ એક પ્રકારનું હોવા છતાં, એટલે કે કર્મ ચેતનાની અપેક્ષાથી વાત કરીએ તો છતાં પણ એ દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતાના સદભાવમાં અને અસદભાવને કારણે અનેક પ્રકારનું છે. જો દ્રવ્ય કર્મ, જળ કર્મ, એની ઉપાધિ એટલે કે એ ઉદયમાં આવ્યા હોય અને એની નિકટતા એટલે એમાં જોડાવું, એવો દ્રવ્ય કર્મની ઉપાધિનો સદભાવ અને દ્રવ્ય કર્મની ઉપાધિનો અસદભાવ, એટલે કે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા હોય છતાં પણ એમાં ન જોડાય, અથવા તો દ્રવ્ય કર્મ જે છે એ વખતે એ ખરી ગયા હોય, એ ઉદયમાં ન આવે, તો એવો દ્રવ્ય કર્મની ઉપાધિનો અસદભાવ. તો એ બે પ્રકાર કારણે એ કર્મ ચેતના એ અનેક પ્રકારની છે. કર્મની ઉપાધિ એટલે કે કર્મ ઉદયમાં આવ્યા છે અને જે કાર્ય થાય છે એ, અને કર્મની નિજરા થતા જે કાર્ય થાય છે તે, એમ એ અનેક પ્રકારનું છે. એ કર્મ ચેતનાની વાત થઈ. પછી કર્મ ફળ ચેતનાની વાત કરતા કહે છે કે તે કર્મ વડે નિપજાવવામાં આવતા જે સુખ દુઃખ તે કર્મ ફળ છે. જે કાર્ય કર્મ એ તો જીવનું છે અને એના વડે નિપજાવવામાં આવતા જે સુખ દુઃખ તે કર્મફળ છે. કર્મફળ કોને છે? જીવને છે. તો જીવની પર્યાયમાં જયારે કર્મફળ છે તો એ કોણ એને નિપજાવે? એ બહારનો આવીને એમાં એને નિપજાવતો હશે, સુખી દુઃખી કરતો હશે, કે જીવ ના એ પરિણામ છે તો જીવ જ કરતો હશે? એ જીવ જ કરે. એ જળ કર્મો, દ્રવ્ય કર્મો, આ પદાર્થો એ બાહ્યમાં એ બધા કઈ એને સુખી કે દુઃખી કરે છે એમ નથી. એટલે કર્મફળ ચેતનાની વાત જયારે કરી છે તો એ જીવના પરિણામ છે. અને એ કર્મ વડે નિપજાવવામાં આવતા જે સુખ દુઃખ તે કર્મફળ છે. ત્યાં દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતાના અસદભાવને કારણે જે કર્મ હોય છે તેનું ફળ અનાકુલત્વ લક્ષણ પ્રકૃતિભૂત સૌખ્ય છે. જો પહેલી વાત અહીંયા સુખની વાત લીધી છે. સુખની વાત લીધી તો કે એમાં આકુલતા નથી. અનાકુલત્વ લક્ષણ એટલે કે અનાકુલતા લક્ષણ વાળું પ્રકૃતિભૂત સૌખ્ય છે. પ્રકૃતિભૂત એટલે કે સ્વાભાવિક, સ્વભાવભૂત સુખ સ્વભાવભૂત છે. એ અનાકુલતા લક્ષણ વાળું સ્વાભાવિક સુખ છે. શેનું ફળ એ છે? એ શેનું સુખ ફળ જે કહ્યું તે શેનું ફળ છે? તો કે છે કે ત્યાં દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતાનો અસદભાવ છે. દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતા નથી. અને જયારે એ કર્મ જે કર્મ હોય છે તો એવું કર્મ, તો એનું ફળ, એવા કર્મનું ફળ શું છે? તો એના એવા કર્મનું ફળ સુખ છે. જો એટલે એનો અર્થ એવો થયો કે જે દ્રવ્ય કર્મ છે એના ઉદય આવ્યા છે અને એની સાથે જોડાતો નથી, અને જે એને કાર્ય થાય છે એટલે શું થયું કે એ સ્વભાવ ભાવે થાય છે. તો એવા કાર્યનું, એવા કર્મનું ફળ શું હોય? તો કે સુખ હોય. અનાકુળ જેનું લક્ષણ છે અને જે સ્વાભાવિક છે એવું સુખ હોય. અને એનાથી ઉલટું કે અને દ્રવ્ય કર્મરૂપ ઉપાધિની નિકટતાના સદભાવને કારણે, દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા છે એ ઉપાધિજનક છે, એની નિકટતા એટલે એનું લક્ષ કરીને
અને એવું જ્યારે હોય છે ત્યારે જે કાર્ય થયું, જે કર્મ હોય, તો તેનું ફળ વિકૃતિભૂત દુઃખ છે. કેમ કે ત્યાં સુખના લક્ષણનો અભાવ છે. વિકૃતિભૂત દુઃખ કહ્યું એટલે વિકારભૂત. દુઃખ વિકારભૂત છે, સ્વભાવભૂત નથી. દુઃખ છે તે વિકારભૂત છે, સ્વભાવભૂત નથી. આ પ્રમાણે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ નક્કી થયું. ભાવાર્થમાં પંડિતજી બહુ સુંદર ભાવાર્થ લખ્યો છે. કે છે કે જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પરરૂપે પરસ્પર ભેળસેળ વિના સ્પષ્ટ ભિન્નતાપૂર્વક એકી સાથે પ્રતિભાસે તે જ્ઞાન છે. જીવથી કરાતો ભાવ તે જીવનું કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે. નિરુપાધિક એટલે સ્વાભાવિક શુદ્ધ ભાવરૂપ કર્મ, અને બીજું ઔપાધિક એટલે શુભાશુભ ભાવરૂપ કર્મ. આ કર્મ વડે નિપજતું સુખ અથવા દુઃખ તે કર્મફળ છે. ત્યાં દ્રવ્ય કર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહીં હોવાને લીધે જે નિરુપાધિક ઉપાધિ વિનાનું શુદ્ધ ભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ તો અનાકુળતા જેનું લક્ષણ છે એવું સ્વભાવભૂત સુખ છે. અને દ્રવ્ય કર્મરૂપ ઉપાધિમાં જોડાવાને લીધે જે ઔપાધિક શુભાશુભ ભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ વિકારભૂત દુઃખ છે. કારણ કે તેમાં અનાકુળતા નથી, પણ આકુળતા છે. તો આ રીતે જ્ઞાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. તો હવે આ 124મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન સુધા ભાગ 5મો, એના પાના નંબર 373. અહીંયા ज्ञान कर्म और कर्म फल का स्वरूप वर्णन करते हैं 124 गाथा. ત્યાંથી ગુરુદેવ આપણને સમજાવે છે. ज्ञान कर्म ने कर्म फल का स्वरूप वर्णन करते हैं 124. नाणम अट वियपो कमम जीवेण जंग समारधम तम अनेक विधम गणिदम फलंती शोकम दुखम वा. है ज्ञान अर्थ विकल्प ने जीव थी कराતું કર્મ है તે है अनेक प्रकारનું फल सुख अथवा दुख है. प्रथम तो अर्थ विकल्प ज्ञान है. क्या कहते हैं? ये स्व पदार्थ में पर पदार्थ, ये अर्थ उसका जानना, ये विकल्प. विकल्प राग नहीं. અહીંયા રાગના વિકલ્પનો અર્થ નહીં. ये ज्ञान का स्वभाव विकल्प है. विकल्प का अर्थ स्व पर का जानना, वही ज्ञान विकल्प. राग विकल्प नहीं. केवल ज्ञान भी स्विकल्प है. क्यों कि स्व पर को जानना वही विकल्प है. ये ज्ञान का स्वभाव है. अर्थ विकल्प नाम पदार्थ નું જ્ઞાન એ વિકલ્પ है, ज्ञान है. स्व पर નું ज्ञान उसका नाम अर्थ विकल्प एम, उसका नाम ज्ञान स्वभाव. ज्ञान विकल्प नाम अर्थात ज्ञान स्वभाव. आखिरी बात है ये मारा जीणो बहुत सूक्ष्म था. अर्थ है ये एक प्रश्न थी. यहाँ तो ज्ञान स्व पर अर्थ को वो जानता है, उसके माटे ज्ञान को विकल्प कहते हैं. राग विकल्प नहीं.
ज्ञान का स्वाभाविक विकल्प है। समझ में आया है ना? समय से ये मत रखेंगे, नहीं तो नीचे पुस्तक નું પર બે હું ઠીક નહીં। તો આ કારણ છે નીરજે વિરોધ કર્યો તમે અહીંયા पंचकदांग बापू भाई क्या हेतु क्या है, उसका वास्तविक अर्थ समझ में आवे ये विनय है। ये उसका वास्तविक अर्थ समझ में आवे वो कारण क्या है? समझ में आया है? ये बात है बापू श्रोता ने कि भावनु क्या अर्थ है, क्या स्वरूप है, तो सामने पुस्तक होती पाठ नो क्या अर्थ है ख्याल में आवे। ये रीते विनय है, नहीं तो नीचे पुस्तक ने ऊपर बैठना ही ठीक नहीं। समझ में आया? हाँ तो आ कारण है खबर है ना बधी। अर्थ विकल्प नाम विज्ञान है। वो अर्थ क्या? अर्थ विकल्प ज्ञान। ये अर्थ क्या? स्वपर के विभाग पूर्वक अवस्थित विश्व ये अर्थ है। स्व અને पर समस्त पदार्थ द्रव्यगुण पर्याय पदार्थ में स्व અને पर ऐसा दो विभाग, जो जानने वाले आत्मा का अपना हो वह स्व और दूसरा हो स्वपर। इस स्वपर को जानना वही अर्थ विकल्प है। विकल्प राग नहीं है, बात नहीं। ये ज्ञान चेतना, जो ज्ञान चेतना, चेतना का स्वरूप, जो भगवान आत्मा का चेतना का स्वरूप, ये ज्ञान चेतना का स्वरूप क्या? कि ज्ञान चेतना स्व पदार्थ पद पदार्थ को जानती है। ये माटे ज्ञान चेतना को स्विकल्प कहने में आता है। स्विकल्प नाम राग आया, ये बात यहाँ है नहीं। बंडी जी क्या अर्थ स्वपर नो विभाग एवं दो, उसकी अवस्थित विभाग अवस्थित है स्व ने पर। विश्ववत है, विश्व समस्त पदार्थ द्रव्यगुण पर्याय स्वर्ण पर ऐसे दो विभाग है। जो जानने वाले आत्मा का अपना है वह स्व, दूसरा ऊपर, उसके आकारों का अवभाषण। स्व पर दो ही का द्रव्यगुण पर्याय स्वकार पर का द्रव्यगुण पर्याय, ये दो को विभाग पूर्वक जानना, ये जानना वही विकल्प है। विकल्प नाम ज्ञान का स्वरूप है। આવું છે ઘણી વાત થઈ ગઈ છે પરમાત્મા મનસાઈ જશે ઘણી વાત। હમણાં 2-4-5 વર્ષથી મોકલું એક કરીને रामजी भाई को क्या कहते हैं कि आत्मा का चेतना स्वरूप वो चेतना रूपे परिणमन करता है। ये आत्मा का स्वरूप है। હવે चेतना 3 प्रकार की, ज्ञान चेतना, कर्म चेतना, कर्म भक्ति। भाई उसमें ज्ञान चेतना का अर्थ क्या? कि ज्ञान जो है इस स्वपर को जाने, इस अर्थ विकल्प, इस पदार्थ का जानना स्वपर का ये अर्थ विकल्प। स्वपर को जानना ये अर्थ विकल्प, विकल्प राग नहीं। हमें भूलता है ना भाई जारे तेरी एक मास्टर एवा था हमारा नरोत्तम भाई बेजो नहीं जो भाई कचा बोल जाते तो निवान का तो जरा दे रांधवा वखते छोकराओं बेचार ने खास हो बुद्धि वाला એને કે હું જયારે રાંધું ને ત્યારે નવરો હોય એટલે તમે વાંચીને આવજો તો હું એનો અર્થ શું કરું તમને સમજાશે।
समझ में आया? તમે જે કંઈ આ પાક બપોરે દેવો છે એ તમે વાંચીને આવ્યું મારે કરી. હું એ રાંધતા હોય દાળ કરતા રોટી કે મને વાત કર્યા કરે. આ છોકરા બધા ગુસ્સા હોય ને એને બોલાવે. હું જાતો ત્યાં મને ગુસ્સામાં ગણાવતો એટલે ત્યાં જઈને તો પછી કે જો ભાઈ આનો આ અર્થ છે તમે શું સમજ્યા એનો વાંચીને કાંઈ વાંચીને આવો તો સમજ્યા નથી. એમ આ વાંચેલું હોય તો એનો અર્થ પાછો અહીંયા શું કહેવાય છે? સારી વાત છે ભગવાન. હા એ અમારે એમ બનતો હતી 10-11 વર્ષની ઉંમરમાં આવી બધામાં પહેલા નંબરે લગભગ પાસ. પરીક્ષામાં 50 છોકરા પહેલા નંબરે, બીજો નંબર. એક વાર બીજો નંબર 1 ગણવાનો થયો હતો. એક હું 12 મહિના ગાયા પર ગયો. એટલે પાછો છેલ્લે આવે ત્યારે તેને છેલ્લો નંબર મૂકે ને કે પહેલેથી પહેલો નંબર મૂકે લઈને આવે ને પરીક્ષા કઈ પરીક્ષાનું જ્ઞાન 12 ત્યાં ન્યાય આવ્યો ત્યાં છેલ્લો નંબર બેસાડે. અરે રુદન આવ્યું કે હું છેલ્લે નંબરે બાસર પણ કે તમે જે આવ્યા છો પહેલે અત્યારે તમને કે પછી મહિનાની પરીક્ષા થાય એમાં તમારો ઘરે પહેલો નંબર આવે પણ અત્યારે જ નંબર પેલો નહીં આવે. બધી ઘણી વાતો વીતી ગયેલી હવે. અહીં કહે છે કે પણ આ વસ્તુનો અર્થ પોતે વાંચીને આવ્યો હોય તો અહીં શું અર્થ ચાલે છે એની ખબર પડે. એમાં ફેરફાર પોતાની સમજણમાં આના અર્થમાં શું કઈ પણ સમજણમાં ખ્યાલ આવે. સમજાય કે એમને સમજાવીને વાંચ્યું એનો કાંઈનો એમાં છે કે એમાં શું છે એનો વાત વાંચવી નહીં બે. क्या कहते हैं? सारों विश्व स्व में पर सारों विश्व स्व अपना अपनों पर पर का ये सारों विश्व ये अर्थ है અને उसके आकारों का अभाषण ये स्वपर पदार्थना भावનું अभाषण वह विकल्प है. समझ में आया? ફક્ત સ્વપરનું ભાષણ તે જ વિકલ્પ છે. જ્ઞાન વિકલ્પ, જ્ઞાનનો સ્વભાવ સ્વવિકલ્પ है. ये शायद दूसरा गुण है ये सब निर्विकल्प है. क्योंकि दूसरा गुण है इस स्वपर को जानते नहीं. अपने अस्तित्व रखते हैं અને જ્ઞાન गुण अस्तित्व रखते हैं पर ये उपरांत स्वपर को जानना ऐसा स्वपर जानना उसका विकल्प स्वभाव है. विकल्प शब्द राग नहीं, विकल्प शब्द भेद नहीं. ફક્ત સ્વ ને પરનું જાણનું અવભાષણ જેવી સ્વથી છે જેવી પર છે એ બેનું અવભાષણ સ્વપર્ય અને એનું અવભાષણ તે વિકલ્પ. समझ में आया? विश्व पर विभाग पूर्वक अवस्थित विश्व है. विश्व है सारा स्व पर्वती चीजें ये अर्थ है. स्व पर सारो विश्व है ये अर्थ है. उसके आकारों का भाषण, उसका स्वरूप का भाषण. आकार नाम स्वद्रव्य गुण पर्याय और परद्रव्य गुण पर्याय. उसका जो स्वरूप उसको पर्याय में भाषण होना ये विकल्प है. विकल्प ना ज्ञान स्वभाव है. समझ में आया? तो विकल्प. और दर्पण के निज विस्तार की भांति दर्पण ना निज विस्तार ना प्रकाश नहीं पहचे. जैसे दर्पण के निज विस्तार में स्व ने प्रकाश का एक ही साथ प्रकाशित होता है. दर्पण में दर्पण को ही प्रकाश होता है और प्रतिभा प्रति जो वही में प्रतिभा होती है. दर्पण के निज विस्तार में स्वपर का स्वरूप आकार नाम स्वरूप
एक ही साथ प्रकाशित होता है, उसी प्रकार जिसमें एक ही साथ स्व पर आकार अभाषित होते हैं, ऐसा अर्थ विकल्प यह ज्ञान है, ऐसा अर्थ विकल्प ये ज्ञान है। आओ वस्तु तो ये विकल्प राग आएंगे, आए तो ज्ञान चेतना नहीं व्यक्त करना है ना, तो ज्ञान चेतना इस पर को जाने। खरेखर तो पर का जानना, स्वपर का ग्राहक ज्ञान हुआ हो, ये पर का यथार्थ ज्ञान। क्या किया? स्वपर स्व का ज्ञान हुआ हो, स्वरूपग्राही ज्ञान, पर का भिन्नता का ज्ञान, स्वरूपग्राही ज्ञान वाला जानते हैं, दृष्टि समाता है। स्वरूपग्राही ज्ञान, पानी ठंडा है न अग्नि गर्म है, उसका भेद स्वरूपग्राही ज्ञान, स्व का ज्ञान हुआ, उसको पर का ज्ञान यथार्थ होता है। અને સ્વપર का ज्ञान हो, ये ज्ञान विकल्प नाम ज्ञान ना स्वभाव है। समझ में आया? अर्थ विकल्प का है पासना, अर्थ ने विकल्प का बे अर्थ, अर्थ विकल्प के ज्ञान। હવે अर्थ विकल्प के ज्ञान એટલે શું? अर्थ क्या અને विकल्प क्या? अर्थ स्वपर पदार्थ दे, अर्थ सारो विश्व अर्थ, અને उसका भाषण, उसका ज्ञान में भाषण होना, ये विकल्प। विकल्प नाम ज्ञान की पर्याय का स्वभाव। समझ में आया? उसमें एक ही साथ स्वपर आकार भाषित होते हैं, अपना स्व ने पर, અને તે પણ अपना स्वरूप का ज्ञान जिसको हुआ, उसको स्व ने पर का भाषण होता है। ये अर्थ स्व ने पर अर्थ, और उसका भाषण हुआ ये विकल्प। विकल्प शब्द ज्ञान की पर्याय है। આમાં એની મળે વાંચો તો કઈ સમજાયું નથી, નહીં નક્કી સમજાય મેં તો પ્રમુખ છો ત્યાં। હા ધન્યવાદ ભાઈ તત્વ એવું ખંડ આમાં તો હજી જ્ઞાન ચેતનામાં તો સદુપયોગની ચેतना रूपी कर्म ये आत्मा में ऐसा बता रहे। कर्म चेतना बे प्रकार की, एक शुभाशुभ परिणाम कर्म चेतना और एक सदुपयोग रूपी कर्म चेतना। आवश्य ये अर्थ विकल्प ज्ञान है। ज्ञान ज्ञान चेतना ने ज्ञान, ये अर्थ विकल्प यही ज्ञान है। समझ में आया? मेरी बात है भाई, वितराग महाराज अनूठी एवी बात क्यांय छे नहीं, અને તે પણ દિગંબર ધર્મ સિવાય। परम सत्य ने प्रसिद्ध करे दिगंबर कोई संप्रदाय नहीं। दिगंबर एक स्वरूप विश्वનું એને બતાવનાર તે દિગંબર છે। શું થાય? પોતાનું પક્ષ લઈને બેઠા હોય ને એને આ વાત ન દે એથી કરીને ખોટી અસર થઈ જાય ને। यहाँ पास एम दिया, देखो नानंग अर्थ व्यक्तो प्रेम पद, ज्ञान के अर्थ विकल्प प्रेम पद 124। अर्थ स्वपर पदार्थ अर्थ અને સ્વપરનું ભાષણ થવું તે વિકલ્પ, રાગ नहीं। समझ में आया? स्वपर प्रकाशक शक्ति हमारी
ये ज्ञान नो स्वभाव सपर प्रकाशक विकल्प ज्ञान विकल्प रूप स्वरूप है। ज्ञान विकल्प एक परनो आभासन एक ज्ञान विकल्प है। वो समझ गए। यहाँ पर आमा नवराज सिद्धि निधि नहीं बात आती है। ये किसी के मत तेरी वाची न जाए तो क्या अर्थानो થાય છે અને શું સમજ્યા તમારી શું એ પડે એ અમારા માસ્ટર કહેતો ત્યાં એકલો હતો બે નંબર આવી છે કે નહીં પણ ત્યારનો એ પોતે હાથ હેરાન થાય એટલે વાંધો બરાબર ભૂતા શેરી પટેલ નથી એક જેવા પટેલ છે એના બાપ પ્રાગજીભાઈ હતા પ્રાગજી પટેલનું શેરી કહેવાય પટેલ આખા ગામના મોટા जीवा भया ये बाप क्या होता नहीं होता यानी मेड़ी ऊपर रहता। हाँ तो छोटे वर्ष पहला नजर रहता त्या बारी पास बैठता रामतो कहते मैं शू वाँची इतिहास એનો હું અર્થ નહીં સમજ્યા એનો રામ છે મને ખ્યાલ પેલો વિકલ્પ આવ્યો ને એટલે અંદરથી રાગ તે વિકલ્પ માની લે એમ નથી। અહીં તો સ્વપર બે પદાર્થ એ સ્વપરનું ભાષણ થવું તે અર્થ વિકલ્પ જ્ઞાનમાં સ્વપર ભાષે તે જ અર્થ વિકલ્પ। પ્રવચન સાર ભગવાનની દિવસની એમાં આવેલું આ માર્ગ है। जो आत्मा के द्वारा किया जाता है वे कर्म। હવે ये तो पहले ज्ञान की व्याख्या करी ज्ञान। હવે कर्म कार्य आत्मा के द्वारा किया जाता है कर्म। प्रत्येक क्षण विशेष भाव से होता हुआ प्रत्येक क्षण में चेते भाव होता हुआ आत्मा के द्वारा वास्तव में किया जाने वाला जो उसका भाव है वही आत्मा के द्वारा प्राप्त होने से आत्मा के द्वारा प्राप्त है। नीचे आत्मा अपने भाव को प्राप्त करता है इसलिए वो भाव ही आत्मा का कर्म है। आत्मा अपना सदुपयोग का परिणमन का कार्य करता है। ये अपना कर्म है। क्या किया कर्म चेतना तीन प्रकार के। एक अशुभ भाव रूपे कर्म चेतना ये अपना परिणाम का कार्य माटे कर्म चेतना। एक शुभ रूपे परिणमन ये अपना कार्य माटे कर्म चेतना। ते जो शुद्ध उपयोग रूपे परिणमन धर्म का ये पण कर्म है। कर्म नाम कार्य है। તેથી તે જ્ઞાન ચેतना भी शुद्ध उपयोग चेतना को भी कर्म कहने में आता है। कर्म से उत्पन्न किया जाने वाला कर्म एक प्रकार का होने पर भी है। आत्मा के द्वारा वास्तव में किया जाने वाला उसका भाव है वही जो आत्मा के द्वारा वास्तव में किया जाने वाला उसका भाव चाहे तो शुद्ध हो कि चाहे तो शुभ हो चाहे तो अशुभ हो तीनों वास्तव में आत्मा से किया जाने वाला उसका भाव। वही आत्मा के द्वारा प्राप्त होने से आत्मा के द्वारा प्राप्त मिलन होना है। और वह कर्म एक प्रकार का होने पर भी द्रव्य कर्म रूप बुद्धादि की निकटता से सद्भाव और असद्भाव के कारण अनेक प्रकार का है। क्या कहते हैं ये कर्म एक प्रकार का होने पर भी कार्य रूप में एक प्रकार होने पर भी
द्रव्य कर्म की निमित्त की उपाधि ने निकटता से जो पुण्य पाप भाव होता है सद्भाव, और असद्भाव के कारण शुभाशुभ भाव कर्म की निकटता के उत्पन्न हुआ है सद्भाव शुभाशुभ और कर्म की निकटता का अभाव असद्भाव, कर्म का असद्भाव ऐसे कारण अनेक प्रकार का है। ऐसे सद्भाव ने असद्भाव कर्म अनेक प्रकार का है। हरि नहीं, ये आत्मा द्वारा कार्य प्राप्त होता है, प्राप्त करते हैं। एक कर्म 3 प्रकार का है। पहला एक आत्मा द्वारा कर्म के निकटता का संबंध से जो शुभाशुभ भाव है, ये आत्मा का निकटता के सद्भाव, ये कर्म ने निकटता है सद्भाव, उसके आश्रय से उत्पन्न हुआ है पुण्य भाव, ये कर्म ने निकटता में कारण सद्भाव, ये शुभाशुभ भाव। और असद्भाव के कारण कर्म का निमित्त का असद्भाव है, स्वभाव का सद्भाव है, कर्म का असद्भाव है, उत्पन्न हुआ अनेक प्रकार का है। बारी गिनो कर्म से उत्पन्न किया जाने वाला सुख दुख व कर्म फल है। क्या कहते हैं, कर्म जो हुआ शुद्ध परिणाम के शुभ अशुभ परिणाम, शुद्ध परिणाम धर्म का और शुभाशुभ परिणाम विकार का, एक कर्म से उत्पन्न किया जाने वाला सुख दुख, ये कर्मनी सद्भावना ताबे थईने जे शुभाशुभ भाव, ये दुख रूप, ये कर्म है पण कर्म फल उसका दुख रूप। અને કર્મના સદભાવનો અભાવ અને સ્વભાવના સદભાવને આશ્રિત થયેલી જે શુદ્ધ પરિણતિ, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ સંગત સંગાન ચારિત્ર, ये पण आत्माનું चेतनारूपी कार्य है। तो ये कार्य कर्मना सद्भाव થી उत्पन्न થયેલું। ગાથા એવી અદભુત છે। कि सुख दुख मतलब कि अपना शुद्ध उपयोग रूपी परिणाम है अपना कर्म, उसका फल अतीन्द्रिय आनंद, शुभाशुभ भाव अपना कर्म, उसका फल दुख आकुलता। समझ में आया? उस कर्म के उत्पन्न किया जाने वाला सुख दुख व कर्म फल, वहाँ द्रव्य कर्म का उपाधि की निकटता से अद्भाव के कारण, निकटता के असद्भाव के कारण जो कर्म होता है उसका फल अनाकुट लक्षण। क्या कहते हैं, कर्मना निमित्तना सद्भाव થી ઉત્પન્ન થયેલો, એ પોતાના જ્ઞાયક સ્વભાવથી ઉત્પન્ન થયેલો જે શુદ્ધ પરિણામ રૂપી કર્મ, એનું ફળ આનંદ। ફરી નહીં, कर्मना असद्भाव थी એટલે उसका लक्ष्य बिना अपना स्वभाव से उत्पन्न हुआ जो शुद्ध उपयोग में संलग्न संज्ञान रूपी परिणाम, ये परिणाम कर्म है और ये कर्मनु फल अनाको आनंद है। समझ में आया? समझाई છે? ફરી નહીં। હા, ક્યાં તમારા ભૂખ આઈડિયા સાંભળવાનું ક્યાં હતું? ત્યાં શું કહેવાય એને? ક્યાં ભૂખો છે નહીં? પ્લાસ્ટિક પાવડર નો ભૂકાનો ધંધો છે, भूखानो धंधो। आए तो कहते हैं कि भगवान आत्मा में कर्म का सद्भाव से अपना स्वभाव के आश्रय से शुद्ध उपयोग निर्मल परिणति धर्मनी उत्पन्न हुई, ये कर्म અને એનું ફળ અનાકુળ આનંદ। સમજ में आया? ગાથા જેવી છે ને।
कर्म से उत्पन्न किया जाने वाला सुख दुख, कर्म शब्द शुद्ध उपयोग रूपी कर्म અને શુભાશુભ પરિણામ રૂપી કર્મ, ક્યાંય કર્મ દેના है। कर्म शब्द जड़ कर्म आई नहीं, अपना कर्म से कार्य से उत्पन्न किया जाने वाला सुख दुख ये कर्म फल। यहाँ द्रव्य कर्म का उपाधि की निकटता के सद्भाव के कारण जो कर्म शुद्ध उपयोग होता है उसका फल अनाकुल लक्षण प्रकृतिभूत, प्रकृतिभूत स्वभावभूत कर्म का सद्भाव का इसलिए लक्ष्य छोड़ा અને સ્વભાવ से આશ્રય से जो शुद्ध परिणति हुई ये कर्म અને એ કર્મનું ફળ કર્મ શબ્દ રાજ જળ કર્મની આઈ નહીં, કર્મ શબ્દ કાર્ય જે कर्मना सद्भाव थी अपना स्वभाव का कार्य जो शुद्ध हुआ ये कर्म અને એ કર્મનો ફળ અનાકુલ આનંદ। समझ में आया? ये कर्म जड़ कर्म ने कारण फल यहाँ कहीं काम नहीं। અહીંયા તો કર્મના સદભાવ ને પોતાના સ્વભાવનો સદભાવ કે ખાલી તેને આશ્રય જે થયેલો શુદ્ધ ઉપયોગ ધર્મ સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્ર એવું શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગ તે કર્મ એ આત્માનું કાર્ય અને તે કર્મનું ફળ અનાકુળ આનંદ તે કર્મનું ફળ છે। આ તો વિતરાગ મારો દિગંબર સંતોની બહુ રીતે સર્વજ્ઞ ભગવાન નિશ્ચિત કરવાની છે। અહીં તો એમ છે કે કર્મ से उत्पन्न किया जो ना समझे, कर्म से उत्पन्न भाव कर्म जो है शुद्ध उपयोग ने अशुद्ध उपयोग, ऐसा जो कर्म से उत्पन्न आचार्य कर्म से उत्पन्न किए जाने वाला एमा जो सुख ये शुद्ध उपयोग रूपी कर्म उत्पन्न हुआ उसका फल सुख અને કર્મની નિકટતાના સંબંધે પોતે પોતાના શુભાશુભ પરિણામો એ કર્મ અને એ કર્મનું ફળ દુઃખ। हरी उस कर्म એટલે क्या माथे कर्म कीधा ने कार्य एक प्रकार का होने पर भी उद्गल कर्म उपाधि की निकटता का सद्भाव और असद्भाव के कारण अनेक प्रकार का है। शुभ शुभ परिणाम रूपी प्रकार અને શુદ્ધ રૂપી પ્રકાર એ કર્મના ત્રણ પ્રકાર है। ભાવ કર્મ જે શુદ્ધ ઉપયોગ રૂપી ભાવ કર્મ અને શુભાશુભ રૂપી ભાવ કર્મ એવા અનેક પ્રકારના કર્મ હોવા। ये बात से बापू बहु जो प्रवचन सार समय सार वो अलौकिक ग्रंथो है। भाव कर्म दो प्रकार के, एक शुभाशुभ परिणाम रूपी कर्म और एक शुद्ध उपयोग रूपी कर्म। हम तीन प्रकार का हुआ, एक अशुभ रूपी कर्म, एक शुभ रूपी कर्म, एक शुद्ध रूपी कर्म। एक कर्म से उत्पन्न किया जाने वाला भाव कर्म शुभाशुभ और भाव कर्म शुद्ध, ये तीन कर्म से उत्पन्न होने वाला सुख दुख कर्म फल है। ये अनात्म रूपी शुद्ध परिणाम रूपी अपना कर्म उसका फल आनंद है। शुभाशुभ परिणाम अपना परिणाम से उत्पन्न हुआ ये कर्म, ये कर्म फल दुख है। ये दुख है तो भविष्य में दुख है नहीं, इस समय में दुख है। ज्ञानी ने पण जितना ज्ञान चेतना नो शुद्ध उपयोग रूपी कर्म तेनु फल आनंद तेज क्षणे અને તેને પણ હજી બાકી રહેલો શુભાશુભ ભાવ એ રૂપે પરિણમન એ કર્મ
એનું ફળ દુઃખ. વર્તમાનનો દુઃખ, ભવિષ્યમાં દુઃખ થશે નહીં એને. દુઃખ થવાની આવે છે ને સમુદ્ર કથા, વર્તમાન દુઃખ અને દુઃખ ફક્ત ભવિષ્ય નહીં, એ અત્યારે વાત નથી. અહીં તો વર્તમાન થઈ. શુદ્ધ ઉપયોગ रूपी भाव, ये भाव कर्म, ये भाव कर्म शुद्ध, उसका फल अनाकुल आनंद. અને અશુદ્ધ उपयोग रूपी कार्य, शुभाशुभ भाव रूपी कार्य कर्म, उसका फल दुख. सुख तो अनाकुल आनंद को सुख कहना है. लोग को कल्पित सुख मानते ही सुख नहीं, तो दुख है. समझ में आया? मौन विषय है. क्या कह लिखो, कर्म से उत्पन्न हुआ किया जाना सुख दुख कर्म. कर्म शब्द भाव शुद्ध और अशुद्ध भाव, ये कर्म, उससे उत्पन्न हुआ सुख न दुख, ये कर्म फल. जड़ कर्म नो उदय नु कर्म फल ये आई नहीं. जड़ कर्म नो अनुभाग है, ये कर्म नु फल ये आत्मा में आया, ये आई नहीं. याद में वस्तु नो स्वरूप है. વસ્તુ કઈ નહીં, પ્રભુ જ્ઞાનનું સદુપયોગ રૂપી કાર્ય અને અશુદ્ધ ઉપયોગ શુભાશુભ કાર્ય, એ તેનો કર્મ અનેક પ્રકાર का हुआ. હવે એ કર્મથી उत्पन्न हुआ, ये सदुपयोग થી उत्पन्न हुआ, ये अनाकुल फल, અને शुभाशुभ भाव उत्पन्न हुआ कर्म, उसका फल दुख. દુઃખની સામગ્રી કે દુઃખ ને સુખની સામગ્રી એ વાત है नहीं. हाँ तो ज्ञेय नो अपने में अस्तित्व द्रगुण पर्याय नो कितना है, ये स्वीकारना है. ज्ञेय आत्मा, उसका जो अपना स्वभाव से सम्मुख होकर शुद्ध उपयोग रूपी संयक दर्शन ज्ञान चारित्र का परिणाम किया, ये कर्म नाम कार्य, आत्मा नो ये कार्य नु फल अनाकुल आनंद, ये कर्म फल. कर्म जड़ में कर्म नु फल नहीं, आई परछाई है नहीं. ठीक है. बता इंदौर जता अटके गया मारे एकदम बड़ी આવી ક્યાં હતી. जदुवात भाई, ये अपना ज्ञेय में द्रव्य पर्याय में जितनी शक्ति थी ये बताते हैं. परज्ञेय नो संबंध नहीं. परज्ञेय जानवा में आवे, ये तो ज्ञान नो स्वभाव सफल प्रकाश होने से अर्थ विकल्प बना लिया. હવે ये अर्थ विकल्प जो है, ये ज्ञान जी अर्थ विकल्प है, ये ज्ञान चेतना, ये शुद्ध उपयोग रूपी चेतना, ये शुद्ध उपयोग रूपी कर्म, उसका फल अनाकुल आनंद है. द्रव्य कर्म का उपाधि की निकटता से अतुभाव के कारण जो कर्म होता है, उसका फल अनाकुल लक्षण प्रकृतिभूत स्वभावभूत सुख. बोली कल्पना से पर अनुकूलता है न सुख की कल्पना, ये तो विकृतिभूत, प्रकृतिभूत स्वभावभूत, प्रकृति का स्वभाव. अपना आनंद स्वरूप भगवान वो तरफ की सन्मुख होकर
જેના કર્ણના અસદભાવપણું છે, નિમિત્તપણું એ નહીં, એસા જો શુદ્ધ ઉપયોગ એ કર્મ, અને એ કર્મથી ઉત્પન્ન થયેલું અનાત્મ નામનો આનંદી સુખ. હારે હારે કર્મ ને કર્મ ના બોલા જળ કર્મ ના કહે, એનો તો અસદભાવ કીધા. ઓલામાં સદભાવ નિમિત્ત છે કર્મ કે છે, પણ છતાં उत्पन्न तो अपने कारण से शुभ अशुभ हुआ है, कर्म से हुआ ही नहीं. है और द्रव्य कर्म रूप आदि की निकटता के सद्भाव में देखो कर्म नो निमित्त पण है, यहाँ सद्भाव के कारण जो कर्म होता है पुण्य पाप का अभाव होता है, कर्म नाम पुण्य पाप का अभाव होता है. उसका फल विकृति है, विकारभूत, दुख विकारभूत है, स्वभावभूत नहीं. उसका फल विकृति, विकारभूत दुख है, क्योंकि वहाँ सुख के लक्षणों का अभाव है. एम कहा प्रभु तेरी प्रभुता का जिसको अंदर भान हुआ, सम्यग्र संज्ञान चारित्र की पर्याय उत्पन्न हुई, ये कर्म का असद्भाव है उसमें, ये मां आत्मा का सद्भाव आया, उसके आश्रय से शुद्ध उपयोग सम्यक दर्शन परिणाम हुआ. ये आत्मा का कर्म है, आत्मा का कार्य है, ये आत्मा का कर्म में उत्पन्न हुआ अना को आनंद सुख है. समझ में आया. અને દ્રવ્ય કર્મની ઉપાધિની નિકટતા का स्वभाव में कारण जो कर्म होता है शुभाशुभ कर्म अपना, उसका फल विकृति, शुभाशुभ का फल वही क्षण में विकार वो दुख है, क्योंकि वह सुख का लक्षण का अभाव है, आनंद का शुभाशुभ परिणाम में अभाव है. ભગવાનની ભક્તિનો ભાવ, વિનયનો ભાવ શુદ્ધ, એ શુદ્ધ છે. એ કર્મના નિકટના નિમિત્ત બંધને આશ્રય ઉત્પન્ન નિકટ થયો તો આપના પરિણામ, પણ એ શુભાશુભ શુભ પરિણામ કર્મ એનું ફળ દુઃખ. એ જ સમય કર્મ કર્મ ફળ, રાગ શુભ એ કર્મ कार्य, उसका फल दुख. आई बात है. आए तो शुभ भाव करो तो तुम्हारे कल्याण थे. अरे प्रभु ये शुभ शुभ भाव ये अपना विकारी परिणाम रूपी कार्य, અને એ કાર્યનું ફળ તે જ ક્ષણે દુઃખ. समझ में आया. आधा तो अभी आशा तो खाई जाए. आशा खाई क्यों? या कर्म शुद्ध धर्म दशा, ये पण आत्मा का कार्य कहा. ये कोई कर्म का कार्य नहीं, अर्थात कर्म का रचना माटिया शुद्ध उपयोग भी धर्म हुआ ऐसा नहीं, उसकी कोई अपेक्षा ही नहीं, उसका तो सद्भाव. भगवान आत्मा अनाको आनंद में पिंड प्रभु, उसके आश्रय से उत्पन्न हुआ शुद्ध ध्रुव, ध्रुव के आश्रय से उत्पन्न हुआ जो परिणाम, ये शुद्ध परिणाम, ये विकार रहित अविकारी परिणाम, अथवा ये मोक्ष मार्ग का परिणाम, मोक्ष मार्ग का परिणाम रूप कार्य. ये कार्य नाम कर्म, एनु फल मोक्ष मार्ग ना कार्य नु फल अनाकुल आनंद है.
એ સમય હો. હા હા. જે આત્માનું મોક્ષ માર્ગની પર્યાયરૂપી કર્મ, એ કર્મ નામ કાર્ય, કરતા આત્મા એનું કાર્ય, તો એને પણ કર્મ કહ્યું, કાર્યને કર્મ કહ્યું. કર્મ છે ને કે કાર્ય કહ્યું. એ કર્મનું ફળ તે જ ક્ષણે અનાકુળ લક્ષણ શું છે. અને જેટલો કર્મના સદભાવ ઉપર લક્ષ જાય અને अपने में अपने कारण से शुभाशुभ भाव उत्पन्न हो, ये भाव कर्म की हयाती ये कार्य आत्मा का है. ये शुभाशुभ परिणाम रूपी कर्म ये आत्माનું કાર્ય, એ કર્મનું ફળ તે ક્ષણે દુઃખ. અટપટી છે. સમજ में आया. અહીં તો બતાવે ભગવાનના ભક્તિ ને પૂજા ને દાન વ્રત તપ કરો તો તમને ધર્મ થાય. હવે અહીં કહે છે કે પરિણામ એ દુઃખ વિકારી હે, માટે એનું ફળ તો એ ક્ષણે દુઃખ છે. હા 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 હા. એનું ફળ ક્રમે ક્રમે તમને સુખ મળશે એમ છે નહીં. હા હા હા. સચ વાત બહુ ઓછી થઈ ગઈ. ઘણી ઓછી થઈ ગઈ. કિંમત તો એમ કે છે ને, મોક્ષ માર્ગ બહુ લોક, બહુ લોક એમ છે. હા, વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક. વિચારવા આત્માથી ભાગવું અતર અભૂત રૂપિયા વિના એ વાત કહું છું. હા હા. ગરમીને પણ જેટલો સદુપયોગ કર્મ છે એનું ફળ આનંદથી ક્ષણે છે. અને એને પણ જેટલી નબળાઈથી શુભાશુભ ભાવ થાય એનું કરતા આત્મા કરતા એટલે કરવા લાયક ની અપેક્ષા નહીં, પણ પરિણામ એનું એટલે કરતા. હા હા. અને તે પરિણામરૂપી કર્મનું ફળ જ્ઞાનીને પણ તેનું ફળ દુઃખ છે. સમજાય છે કાંઈ? બહુ સરળ ગાતા. ન સમજાય રાત્રે પૂછવું, સમજાય છે. ન સમજાવું પૂછવું આપણું બાપુ. હું આના માટે સંકોચ કરવા જેવું નથી. હા હા. એવું ગંભીર માર્ગ કે જેને કર્મ ત્રણેકને કર્મ કીધા. સદુપયોગ અસદુપયોગના બે પ્રકાર શુભ ને શુભ, ત્રણેયને અહીંયા કર્મ કયા. ઘર કર્મ નહીં. અને એ કર્મનું ફળ તે જ ક્ષણે, સદુપયોગ રૂપી કર્મનું ફળ તે જ ક્ષણે આનંદ, અને શુભાશુભ પરિણામ રૂપી કર્મ તેનું ફળ તે જ ક્ષણે દુઃખ. હોય સાધનમાં નાખવું, એનું કર્મ ને શુભાશુભ શુભાવ કર્મ અને એનું ફળ દુઃખ, એ સાધન મને કહેવું આત્માનું. હા હા હા. વિરુદ્ધ છે બહુ બહુ. હા હા. इस प्रकार ज्ञान कर्म ने कर्म फल का स्वर्ग निश्चित हुआ. आपके આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 124મી ગાથાના ભાવાર્થ પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં રહીશું. હવે સુખધામ બોલીએ. જય